હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું છું હિતેશ લાડવા, એજ્યુકેશન વિથ એચકેની આ સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જે રિવિઝન કરાવીએ છીએ, બરાબર, જેમ કે ચેપ્ટર નંબર 1 અને 7 જે થિયરીના ચેપ્ટર છે એનું પણ રિવિઝન કરાવ્યું છે. ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ છે એનું પણ રિવિઝન કરાવ્યું છે. મિત્રો, જો તમારે વિડીયો જોવા હોય તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન લિંકમાં મેં બંને વિડીયોની લિંક મૂકેલી છે, તો મિત્રો તમે જોઈ શકો છો. ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિનું માપ એનું રિવિઝન કરવા જઈ રહ્યા છીએ મિત્રો. બરાબર, તો સમય ન બગાડતા આગળ વધીએ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ જે આપણને એક્ઝામ્સની અંદર કામે આવે અને આપ સારામાં સારા માર્ક્સ મેળવી શકો. તો આગળ વધીએ. એક પ્રશ્ન છે, અવર્ગીકૃત માહિતી આપેલી છે અને છોડની વૃદ્ધિનો મધ્યક કીધો છે મિત્રો. તો આપણે મિત્રો યાદ હશે કે મધ્યક એટલે કે એક્સ બાર કહેવાય, જેનું સૂત્ર છે સિગ્મા એક્સ છેદમાં એન. સિગ્મા એક્સ એટલે બધા જ અવલોકનોનો સરવાળો. 1.0 પ્લસ 3.2 1.4 પ્લસ 1.9 2.4 1.6 1.4 પ્લસ 2.1 પ્લસ 1.3 પ્લસ 1.5 છેદમાં અવલોકનોની સંખ્યા. ગણો છે મિત્રો, કેટલા થાય છે? 1 2 3 4 5 6 1 2 1 2 3 4 5 6 7 8 9 10 10 થાય છે મિત્રો. તો છેદમાં 10. હાલો, ઉપરના બધા જ નો મિત્રો આપણે સરવાળો કરવાનો છે. કેટલા આવે? આ મધ્યકની એક સહેલામાં સહેલી અને પોપ્યુલર રીત છે. બરોબર, તો હાલો, પેલામાં છે 1 પ્લસ 3.2 પ્લસ 1.4 પ્લસ 1.9 2.4 1.6 1.4 2.1 1.3 1.5. ચાલો, 17.8 છેદમાં 10. હાલો, એને ભાગ્યા આપણે 10 કરીએ મિત્રો, તો આપણો આન્સર 1.78 આવે છે. ક્લિયર? ચાલો, તો આ આપણો જવાબ બની ગયો. રેડી? આપણો એકમ છે સેન્ટીમીટર, તો આપણે સેન્ટીમીટર અહીં લખશું. ચાલો, ક્લિયર છે? ઓકે, સરવાળા બાદબાકીમાં ખાસ ધ્યાન આપવું જેથી કરીને આપણા માર્ક્સ કપાય નહીં. રેડી? આગળ વધીએ. ઓકે, ઉદાહરણ નંબર 10 છે મિત્રો, મિશ્ર મધ્યકનો દાખલો છે મિત્રો. બરોબર, તો ખાસ આપણે એમાં જોશું મિશ્ર મધ્યકનો દાખલો, ડાયરેક્ટ ગણેલો છે. બરોબર, ઉદાહરણ નંબર 10 છે. મિશ્ર મધ્યકનું સૂત્ર n1 x બાર 1 પ્લસ n2 x બાર 2 પ્લસ n3 x બાર 3 છેદમાં n1 પ્લસ n2 પ્લસ n3. ક્લિયર? ઓકે, આમ બધા શું આપેલું છે? જાન્યુઆરીથી માર્ચ સુધીનો, જાન્યુઆરીથી માર્ચ એટલે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ, n1 બરાબર 3 માસ. રેડી? અને એનો મધ્યક એટલે કે x બાર 1 350. સેમ વસ્તુ એપ્રિલથી ઓગસ્ટ, એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ 5 મહિના થયા, n2 બરાબર 5 માસ અને એનો મધ્યક 254 એટલે x બાર 2. સપ્ટેમ્બરથી ડિસેમ્બર, સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર 4 માસ, n3 બરાબર 4 માસ અને એનો મધ્યક છે 315, x બાર 3 બરાબર 315. આખા વર્ષ માટેનો મધ્યક ગોતવાનો છે મિત્રો, એટલે x બાર c બરાબર ક્વેશ્ચન માર્ક. સૂત્રમાં ખાલી કિંમત મૂકવાની છે. બરોબર, અને આપ જોઈ શકો છો કે એનો જવાબ 298.33 આવે છે. કાંઈ કરવાનું નથી, ઓનલી ખાલી એક સૂત્ર જે આપણે અહીં લખું છું એકવાર, x બાર c બરાબર n1 x બાર 1 પ્લસ n2 x બાર 2 પ્લસ n3 x બાર 3 છેદમાં n1 પ્લસ n2 પ્લસ n3. ખાલી કિંમત મૂકવાની છે અને ગુણાકાર કરીને પછી ભાગાકાર કરવાનો છે. ક્લિયર? આવડી જાય? ઓકે, આ છે મિશ્ર મધ્યકનો દાખલો. આગળ વધીએ. આ પણ મિશ્ર મધ્યકનો દાખલો છે મિત્રો, પણ મિશ્ર મધ્યક નથી ગોતવાનો. શું ગોતવાનું છે જોઈએ આપણે. એક ક્રિકેટ મેચમાં એક ટીમને મેચ જીતવા માટે 20 ઓવરમાં 8.25 રન રેટથી સ્કોર કરવો પડે એમ છે. ટોટલ 20 ઓવર છે, સમજો. n બરાબર ટોટલ 20 ઓવર છે અને એની અંદર 8.25ની રન રેટથી સ્કોર કરવો પડે એમ છે. 12 ઓવરના અંતે 7.25, તો બાકીની ઓવર, એનો મતલબ કે 20ના બે ભાગ પડે છે, એક n1 અને એક n2. સમજો મિત્રો, n1 અને n2. તો એનો મતલબ કે જે 20 ઓવર છે એ કુલ છે, બંનેનો સરવાળો ટોટલ 20. તો એનો મધ્યક કોઈ x બાર c કહેવાય, મિશ્ર મધ્યક કહેવાય ને 8.25. મિશ્ર મધ્યક આપણને આપી દીધો છે 8.25. 12 ઓવરમાં એટલે n1 બરાબર 12, એની રન રેટ એટલે કે x બાર 1 કહેવાય મિત્રો. રન રેટ એ પ્રકારનો મધ્યક જ કહેવાય. x બાર 1 7.25.
મેચ જીતવા માટે બાકીની ઓવર એટલે કેટલી? તો કે ટોટલ 20 ઓવર છે. 20 માઇનસ 12 કેટલી આવે? 8. રેડી? બાકીની 8 ઓવરમાં કેટલો રન રેટ હોવો જોઈએ? x/2 બરાબર ક્વેશ્ચન માર્ક. રેડી? ચાલો જીને સેમ સૂત્ર આપણે મૂક્યું એ જ. x/c બરાબર n1 x/1 પ્લસ n2 x/2 છેદમાં n1 પ્લસ n2. કિંમત મૂકી. x/c ની જગ્યાએ 8.25, n1 ની જગ્યાએ 12, x/1 ની જગ્યાએ ગુણાકાર 7.25, n2 ની જગ્યાએ 8, x/2 ગોતવાના છે. ઓકે, n1 એટલે કેટલા છે? 12 અને n2 8. રેડી? ઓકે, 8.25 બરાબર 12 ગુણ્યા 7.25 નો ગુણાકાર કરવાનો. 12 ગુણ્યા 7.25 નો ગુણાકાર 87 પ્લસ 8x/2 છેદમાં 12 ને 8 20. અહીંયા ભાગાકારમાં 20 છે, અહીંયા તો ગુણાકારમાં 8.25 ગુણ્યા 20 બરાબર 87 પ્લસ 8x/2. ચલો ક્લિયર છે? ચાલો ગુણાકાર કરીએ આપણે. 8.25 ગુણ્યા 20 165. આ બાજુ પ્લસ 87 આ બાજુ આવે તો માઇનસ 87 બરાબર 8x/2. ચાલો 165 માઇનસ 87 એટલે કેટલા મળે છે? 78 બરાબર 8x/2. 8 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં. 78 ના છેદમાં 8x/2. તેથી x/2 બરાબર 78 ભાગ્યા 8 9.75 ની રન રેટ હોવી જોઈએ. ક્લિયર? ચાલો મિત્રો, ઇઝી દાખલો છે, મોસ્ટ આઈએમપી છે, ખાસ ઉદાહરણ 12 જ છે, પણ અહીંયા મેં તમને સમજાવેલું છે આખું. રેડી? ઓકે, આગળ વધીએ. ઉદાહરણ નંબર 13 છે. શું કે છે? ભારિત મધ્યક ગોતવાનો છો મિત્રો. જો અહીં લખેલું છે ભારિત મધ્યક ગોતો. ઓકે, ગુણ આપેલા છે અને એનો ભાર આપેલો છે. ગુણ એટલે x કહેવાય મિત્રો. ઓકે, ભાર એટલે w. આવે છે ને? થિયરીના પેપરમાં કેટલા ગુણ છે? 35 ગુણ. પ્રેક્ટિકલ પરીક્ષામાં 15 ગુણ. મૌખિક પરીક્ષામાં 5 ગુણ. આ પ્રકારની પરીક્ષાને અનુક્રમે એટલે પેલું જે થિયરીનું પેપર હતું એના ભાર કેટલા? 4. પ્રેક્ટિકલ પરીક્ષાના ભાર 2 અને છેલ્લી પરીક્ષા મૌખિક પરીક્ષાના ભાર 1. રેડી? તો આપણે ખ્યાલ આવી ગયો હશે. ભારિત મધ્યક ગોતવું હોય તો આપણું સૂત્ર શું છે મિત્રો? x/w બરાબર સિગ્મા xw છેદમાં સિગ્મા w. રેડી? એટલે જેને xw એટલે બંનેનો ગુણાકાર કરી લેવાનો. 35 ચોકું 35 2 70 બરાબર 35 2 70 35 4 કેટલા થાય? 140. 15 2 30 5 1 5. આને કહેવાય સિગ્મા xw અને આને કહેવાય સિગ્મા w. હવે 4 ને 2 6 ને 1 7. સરળ કેટલો થાય? 5. 4 ને 3 7 અને 1 175 ના છેદમાં 7. હાલો, 175 ભાગ્યા 7 કરીએ આપણે મિત્રો, તો આપણો જવાબ આવે છે 25. તો તમારો ભારિત મધ્યક મળી જાય છે આપણને 25. રેડી? 25 મિત્રો. બોક્સ ને બધું જ વ્યવસ્થિત દોરવાનું તો આપણને વ્યવસ્થિત પૂરા માર્ક્સ મળે. રેડી? ઓકે, ચાલો ક્લિયર છે? સાવ ઇઝી દાખલો છે જે 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે. આગળ વધીએ. ઓકે, આ પણ ભારિત મધ્યકનો જ દાખલો છે મિત્રો. આ તમને આવડી જશે. ખાલી હિન્ટ આપી દો. ખોરાકની વસ્તુની એક કોલમ કરી નાખવાની. ખોરાકની વસ્તુ જેમ કે ચોખા, ઘઉં, જે કંઈ પણ હોય. અહીંયા ભાર આપેલો છે. ભાર એટલે w. આપણે ભાવનો ટકાવારી ફેરફાર. ભાવનો ટકાવારી ફેરફાર એને શું કહેશું? x. ભાવનો ટકાવારી ફેરફાર x. અને પછી આપ્યો છે ભાર. ભારને કહેશું w. પછી આપણે ગોતવાનું શું? xw. રેડી? બસ કોલમ લખી નાખવાની. x એટલે કે 134 આપ્યા છે ચોખાના. એના પછીના છે 125, 115, 97, 120. w બરાબર ચોખાના 7, ઘઉંના 10, 5, 8, 2. આનો સરવાળો કહેવાય સિગ્મા w. બેનો ગુણાકાર કરવાનો મિત્રો અહીંયા. રેડી? અને અહીંયાનો સરવાળો કરવાનો સિગ્મા xw. ઉપરવાળું સૂત્ર લાગશે મિત્રો. આજ એ જ પ્રમાણે કરવાનું છે. x/w બરાબર સિગ્મા xw ના છેદમાં સિગ્મા w. રેડી? આવડી જશે? તો પ્રેક્ટિસ માટે તમારે પૂરો કરી નાખવાનો છે. hw પ્રેક્ટિસમાં કરવો. રેડી? ક્લિયર મિત્રો?
કાંઈ નથી, જેમ 3 કોલમ છે એવી રીતના XW કોલમ અહીંયા ગુણાકાર કરતો જવાનો છે બેનો. જેમ કે એકનો ખાલી કરી દો 134 ગુણ્યા 7 કેટલા થાય 938, 125 ગુણ્યા 10 એટલે 1250. રેડી? આવી રીતના ગુણાકાર કરવાનો અને તમારે અહીંયા સિગ્મા XW સિગ્મા W બંનેનો ગુણાકાર સરવાળો કરી અને સૂત્રમાં કિંમત મૂકી દેવી અને જવાબ લઈ આવવો. ક્લિયર? ઓકે, આગળ વધીએ. ચાલો, અહીંયા પણ ભારિત મધ્યકનો દાખલો છે મિત્રો. કેમ કરશું? એક ઓફિસમાં કામ કરતા 2 ઓફિસર છે, 10 ક્લાર્ક, 3 પટ્ટાવાળા. પિકનિક માટે ફાળો આપે છે. ફાળો આપે છે એ રૂપિયામાં છે, રૂપિયામાં છે ને X કહેવાય. બરોબર? રૂપિયામાં છે ને X કહેવાય. ઓફિસર કેટલો ફાળો આપે છે? તો કે 1000 રૂપિયા. ક્લાર્ક કેટલો ફાળો આપે છે? 500 રૂપિયા. પટ્ટાવાળા કેટલો ફાળો આપે છે? 200 રૂપિયા. ઓકે, W બરાબર ઓફિસર છે કેટલા? તો કે 2, ક્લાર્ક કેટલા છે? 10, પટ્ટાવાળા કેટલા છે? 3. ચાલો મિત્રો, રીત આવડે? XW 1000 ગુણ્યા 2, 2500 ગુણ્યા 10, 5200 ગુણ્યા 3, 600. સિગ્મા W ગોતી લ્યો, સિગ્મા XW ગોતી લ્યો અને આપણું સૂત્ર X બાર W બરાબર સિગ્મા XW ના છેદમાં સિગ્મા W. આવડી જાય? અધૂરો દાખલો છે મિત્રો, તમારે પૂરો કરવાનો છે. આમાં લખી જ આપું છું, પ્રેક્ટિસ માટે તમારે પૂરો કરવો. પ્રેક્ટિસ માટે જાતે દાખલો ગણવો. ચાલો, રેડી? રકમ છે, હિન્ટ આપી દીધી છે કેમ કરવાનો છે. બરોબર? બધું જ તૈયાર છે. હવે તમારે પ્રેક્ટિસ માટે જાતે તમારે આ દાખલો ગણવાનો રહેશે. રેડી? ક્યાંય પણ ક્વેરી આવે, ક્યાંય પણ પ્રશ્ન આવે તો કમેન્ટની અંદર ખાસ જણાવજો, જેનું સોલ્યુશન હું તમને આપીશ. ઓકે, આગળ વધીએ. ઓકે, અહીંયા તમને એક દાખલો આપેલો છે, ઉદાહરણ 14 છે, જે ગુણોત્તર મધ્યકની રીત છે મિત્રો. કઈ રીત છે? ગુણોત્તર મધ્યક. જ્યારે તમને ટકાવારી આપેલી હોય, ટકાવારીમાં આંકડાઓ આપેલા હોય અને એમ કે તમે સરેરાશ ગોતો, તો એ આપણો ગુણોત્તર મધ્યકનો દાખલો હોય. રેડી? ઓકે, ચાલો. એક વિસ્તારની વસ્તીમાં 4 વર્ષોમાં અનુક્રમે 15%, 18%, 30%, 20%નો વધારો થાય છે. વધારો થતો એટલે 100માં પ્લસ કરવાના. જેમ કે X1 ની કિંમત 100માં પ્લસ 15 એટલે 115, 100માં પ્લસ 18 એટલે 118, 13% એટલે 100માં પ્લસ 13 એટલે 113, 20% એટલે 100માં પ્લસ 20 120. રેડી? આપણા સૂત્રમાં આવજો કિંમત મૂકી 4 ની. આ આપણું સૂત્ર છે, જોતા જાઓ. સૂત્ર છે, સૂત્રની અંદર 4 ની કિંમત મૂકી, અંદરના 4નો ગુણાકાર કર્યો, એનું ચતુર્થ મૂળ કાઢવાનું. 4 અવલોકન હોય તો ચતુર્થ મૂળ, 2 અવલોકન હોય તો વર્ગમૂળ. ચતુર્થ મૂળનો મતલબ થાય 2 વખત વર્ગમૂળ કાઢવું. ચતુર્થ મૂળનો મતલબ 2 વખત વર્ગમૂળ કાઢવું. રેડી? આ યાદ રાખવું, ચતુર્થ મૂળનો મતલબ 2 વખત વર્ગમૂળ કાઢવું એવો થાય. તો આપણી પાસે જે 4નો ગુણાકાર આવ્યો 184,00,9200, એનું એક વખત વર્ગમૂળ કાઢ્યું એટલે આપણી પાસે જવાબ આવે છે આવો કંઈક. પાછું બીજી વખત વર્ગમૂળ કાઢીએ ત્યારે આપણી પાસે જવાબ આવી જાય છે 116.4689 અને પોઈન્ટ પછીના 2 આંકડા ધ્યાનમાં લઈએ તો 116.47. રેડી? હવે 116.47 આવ્યો, એની અંદર 100 એડ હશે, કારણ કે આપણે અહીં તો શરૂઆતમાં 100 બધામાં એડ કર્યા હતા, હા કે ના? ઓકે, આપણે વસ્તી વધારાનો દર જોઈએ છીએ તો 100 પાછા એમાંથી શું કરી દેવા પડે? માઇનસ. તો 116.47 માઇનસ 100, તો આપણી પાસે જવાબ આવે 16.47% વધારો થયો, જે તમને અહીં જોવા મળે છે. ક્લિયર? ઓકે, એક વખત નજર મારી લ્યો. ક્લિયર? 2 માર્કનો દાખલો છે જે આપણને આવડી જાય. આગળ વધીએ. ચાલો, એના પછીનું પણ ઉદાહરણ છે 15મું. 2 સંખ્યાઓનો ગુણોત્તર મધ્યક 2 છે. ગુણોત્તર મધ્યકની 2 સંખ્યા, ખાલી 2 સંખ્યા, જેમ કે એક સંખ્યા X1 અને એક સંખ્યા X2. ગુણોત્તર મધ્યક કીધું એટલે એ બેનો ગુણાકાર એનું વર્ગમૂળ એટલે આપણને G મળે. આ આપને ખબર હોવી જોઈએ. બરોબર? કે ભાઈ 2 સંખ્યાઓનો ગુણાકાર X1 X2 એનું વર્ગમૂળ કાઢો એટલે આપણે ગુણોત્તર મધ્યક મળે. ઓકે, આપણે ધારવું પડશે, જો એક સંખ્યા બીજી સંખ્યાની 4 ગણી હોય તો તે સંખ્યા ગોતો. તો જામાં ધારી લીધું છે, જો મિત્રો રકમમાં જો જવાબમાં. જેમ કે નાની સંખ્યાને આપણે X1 કહીએ તો એ ધારી લીધી છે. નાની સંખ્યા X1 બરાબર A. તો હું અહીંયા વર્ગમૂળની અંદર જ્યાં X1 દેખાય એ મૂકી શકું તો કે હા, ગુણ્યા તેનાથી 4 ગણી બીજી સંખ્યા હોય તો X2 બરાબર 4 ગુણ્યા A થશે. 4 ગણી છે બીજી સંખ્યા તો ઓલી સંખ્યા A છે તો ઓલી સંખ્યા 4A. 4A જીની જગ્યાએ 2. ચાલો જીને હવે શું કરવાનું છે? આ 2 વર્ગમૂળની અંદર 4 ગુણ્યા A એટલે એનો સ્ક્વેર કહેવાય. 2 ના 2. 4 નું વર્ગમૂળ કેટલું થાય મિત્રો? 2. A ના સ્ક્વેરનું A. 4 નું વર્ગમૂળ 2, A ના સ્ક્વેરનું A.
2/2 બરાબર a. ગુણાકારમાં બેસાડો તો ભાગાકારમાં, તેથી a બરાબર 1. ચાલો a બરાબર 1 જવાબ આવી જાય છે, તમે જોઈ શકો છો. હવે આપણી બીજી સંખ્યા કઈ હતી? 4a. 4 ગુણ્યા 1 એટલે બીજી સંખ્યાનો જવાબ આવી જાય આપણને 4. તો તમને ખ્યાલ આવે છે, અહીંયા પ્રથમ સંખ્યા 1 મળે છે, બીજી સંખ્યા 4 મળે છે. ક્લિયર? જોઈ નજર મારજો. આપણે એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ આવવા જોઈએ, એ જ આપણો મુખ્ય હેતુ છે મિત્રો. બરોબર, આપણને જે આવડી જાય બધું અને આપણે સારું એવું લખી શકીએ, એ જ મુખ્ય ઉદ્દેશ. બસ તો જોડાયેલા રહેજો, વિડીયોને છેડ સુધી જોજો, જેથી કરીને તમારા જે કંઈ પણ ડાઉટ્સ હોય એ બધા જ ડાઉટ્સ આની અંદર આવી જશે, 100% આવી જશે. ચાલો ઉદાહરણ નંબર 16. બે સંખ્યાઓ 9 અને 16 ના સમાંતર મધ્યક અને ગુણોત્તર મધ્યક શોધો. હવે સમાંતર મધ્યક એટલે આપણે રેગ્યુલર રીત જોઈએ છે જ મિત્રો, આમાં કહી દઉં છું તમને. બે સંખ્યા જેમ કે x1 બરાબર 9 અને બીજી સંખ્યા x2 બરાબર 16, n બરાબર 2, બે જ સંખ્યા છે. સમાંતર મધ્યક એટલે આપણી રેગ્યુલર રીત કઈ? x બાર બરાબર સિગ્મા x છેદમાં n. સિગ્મા એટલે અવલોકનોનો સરવાળો, 9 + 16 ભાગ્યા 2. 9 ને 16 25 ભાગ્યા 2 એટલે 12.5 જે જવાબ અહીંયા આવે છે. ગુણોત્તર મધ્યક એટલે હમણાં જ આપણે ગણ્યું g બરાબર વર્ગમૂળમાં x1 ગુણ્યા x2. અને વર્ગમૂળમાં x1 કેટલા હતા? 9, x2 16. હવે 9 ને 16 કેટલા થાય? વર્ગમૂળમાં 25. સોરી સરવાળો નથી કરવાનો. 16 નવા 144 બરાબર 44 નું વર્ગમૂળ 12. તો અહીંયા 12 આવે છે. ક્લિયર? બંનેના જવાબ આપણે મેળવી લીધા. હવે આપણે કીધું ચકાસો કે x બાર ની કિંમત છે એ g કરતા મોટી હોવી જોઈએ. તો x બાર ની કિંમત કેટલી આવી? 12.5. એ g કેટલો આવ્યો? 12. એના કરતા મોટી છે? તો હા છે. તો આ સાબિત થાય છે. ક્લિયર? જોઈ લો મિત્રો, જોજો ખાસ, જેથી કરીને આપણને પૂરેપૂરા સારા માર્ક્સ આવે. અને અગાઉ પણ જે વિડીયો મૂકેલા છે એની લિંક આ વિડીયોમાં મૂકેલી છે મિત્રો, તો જોઈ શકો છો આપ. આગળ વધીએ. ચાલો મધ્યસ્થ ગોતવાનો છે મિત્રો. મધ્યસ્થ ગોતવા માટે અવર્ગીકૃત માહિતી છે, તો મધ્યસ્થ ગોતવા માટે પહેલું કામ શું કરવું પડે? અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવા પડે. અવલોકનોને ચડતા ક્રમમાં બધા મિત્રોને આવડે છે. ઓકે, ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયા પછી આપણી પાસે સૂત્ર છે એમનું. શું સૂત્ર છે? m બરાબર n + 1 છેદમાં 2 માં અવલોકનની કિંમત. ઓકે, n એટલે કેટલા છે? ગણો જીને. 1 2 3 4 5 6 7 8 9 10. 10 + 1 એટલે 5, 11. 11 ભાગ્યા 2 એટલે 5.5 માં અવલોકનની કિંમત. રેડી? તો એનો મતલબ થાય આપણે પોઈન્ટ વાળો જવાબ 5માં અવલોકનની કિંમત પ્લસ 6થા અવલોકનની કિંમત ભાગ્યા 2, અથવા તો આપણે મોટું સૂત્ર આપણે મુકાવીએ છીએ. એ જ રીતના પણ તમે ચાલી શકો. 5મું અવલોકન પ્લસ 0.5, 6થું અવલોકન માઇનસ 5મું અવલોકન. આપણે આ પ્રમાણે જઈએ છીએ. 5મું અવલોકન શું છે? 1 2 3 4 5 260 પ્લસ 0.5. 6થું એટલે કે 261.5 અને 5મું એટલે 260. 260 પ્લસ 0.5 એટલે 261.5. 260 1.5 વધે. 260 પ્લસ 1.5 નો ગુણાકાર 0.5 સાથે 0.75 થાય. 260.75 આપણો જવાબ આવે, જે તમે અહીંયા જોઈ શકો છો. ક્લિયર? ઓકે, નિરાતે જોઈ લો. અને તમે તમારી ફેરબુકમાં પણ લખી શકો છો, તમારી બુકમાં લખી શકો છો, રિવિઝન બુકમાં, જેથી કરીને તમે એક્ઝામ સમયે ખાસ નિરાતે નજર મારી શકો. આગળ વધીએ મિત્રો. ઓકે, મોટા દાખલા આવી ગયા છે મિત્રો. અહીં આપણને કીધું મધ્યસ્થ ગોતો, Q3 ગોતો, મધ્યસ્થ Q3 D8 P62 આ બધું ગોતો. તો મિત્રો કાંઈ કરવાનું ન હોય, ખાલી એક જ કોલમ બનાવવાની હોય. એક કોલમ આપણે આપેલી છે, વર્ગોની આપેલી છે. હા, દિવસોની સંખ્યા એટલે F. CF ની એક જ કોલમ બનાવવાની હોય મિત્રો. 0 થી 100, 100 થી 200, 200 થી 300, 300 થી 400, 400 થી 500, 500 થી 600. આવૃત્તિ આપણને આપી છે 5, 18, 24, 7, 5, 1. n બરાબર કેટલા થતા હશે? આપણે સરવાળો હમણાં કરી નાખીએ. CF કઈ રીતના મળે મિત્રો? તો કે આવૃત્તિઓનો સરવાળો કરતો, જેમ કે 5 ના 5, 5 ને 18 23, 23 ને 24 કેટલા થાય? 47, 47 ને 7, 7 ને 7 હાલો 54, 54 ને 5 59, 59 ને 1 60. એનો મતલબ n આપણો કેટલો છે? 60. મિત્રો બસ આટલા જ ખાના આવશે ખાલી. રેડી? આ દાખલો મિત્રો હું આખો નહીં ગણાવું, કારણ કે આપણે અગાઉના લેક્ચર જે લીધેલા છે એની અંદર મેં આ દાખલા ગણાવેલા છે. રેડી?
આ મધ્યસ્થ કેમ મળે, ચતુર્થક કેમ મળે, દશાંશક કેમ મળે, શતાંશક કેમ મળે, મેં એના વિડીયો બનાવેલા છે મિત્રો. એની લિંક હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ મિત્રો. ખાસ તમે એ વિડીયો જોઈ લેજો. રેડી? ઓકે. હવે અલગ અલગ તમારે સૂત્ર મૂકવાના હોય. જેમ કે મધ્યસ્થનું સૂત્ર છે, હું કહી દઉં છું. પેલા મધ્યસ્થ વર્ગ ગોતવો પડે. કેવી રીતના મળે? n/2 માં અવલોકનની કિંમત. હાલો, n એટલે કેટલા છે? 60. 60/2 માં અવલોકનની કિંમત. એનો મતલબ 30 માં અવલોકનની કિંમત. CF ની કોલમમાં જોઈ 30મું અવલોકન ક્યાં આવે? તો 47 માં આવી જાય. 47 ની સામેનો 200 થી 300. હાલો, આપણને આ વર્ગ મળી ગયો છે. હવે આપણે મધ્યસ્થનું સૂત્ર મૂકવાનું હોય. મધ્યસ્થ m બરાબર l પ્લસ n/2 માઇનસ CF/f ગુણ્યા c. l એટલે શું મિત્રો? જે આપણો વર્ગ આવ્યો હોય એની અધ સીમા એટલે કે 200. n/2 આવ્યા હતા 30. CF એટલે કે જે વર્ગ આવ્યો હોય 200 થી 300 ની ઉપરના વર્ગની CF એટલે થશે 23. f એટલે જે વર્ગ મળેલો છે એની જ આવૃત્તિ એટલે 24. c એટલે જે વર્ગ મળે છે એની વર્ગ લંબાઈ 300 માંથી 200 જાય તો 100. રેડી? ચાલો, 200 પ્લસ હાલો 30 માંથી 23 જાય તો 7. 7 ગુણ્યા 100/24. 200 પ્લસ 700/24 કરી નાખીએ આપણે ડાયરેક્ટ. 700/24 તો આપણો જવાબ આવે છે 29 પોઈન્ટ. આવી રીતના 229.1666. એનો મતલબ કે પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો 6, એનો મતલબ બીજા આંકમાં એક ઉમેરાઈ જાય. 229.17 કિલોમીટર આપણને મધ્યસ્થ મળી ગયો મિત્રો. કાંઈ આમાં હોતું નથી મિત્રો. સાવ ઇઝી દાખલા હોય છે 5 માર્કની અંદર પણ આપણે તૈયારી કરવી પડે. જેવી રીતના મધ્યસ્થ મળ્યું છે મિત્રો, એવી જ રીતના તમે Q3, D8, P62 ગોતી શકો. આના માટેનો વિડીયો જે કંઈ પણ મેં બનાવેલા છે એને ડિસ્ક્રિપ્શનમાં મૂકી દે મિત્રો. ખાસ તમે નજર મારી લેજો. રેડી? આગળ વધીએ. ચાલો, ઉદાહરણ નંબર 35 છે. આમાં આપણે બહુલક ગોતવાનો કીધો છે મિત્રો. તો બહુલક ગોતતા પહેલા આપણે વિચારવું પડે કે બહુલકની 2 રીત છે ગોતવાની. એક તો સાદી રીતે બહુલક મળી જાય, જેમ કે નિયમિત હોય. તો નિયમિત હોવા માટેની શરત શું? વર્ગ લંબાઈ સમાન હોવી જોઈએ. જોવું જોઈએ 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 50, 50. હાલો, વર્ગ લંબાઈ સમાન છે. બીજું, સૌથી મોટી આવૃત્તિ એકવાર અને વચ્ચેના ભાગમાં હોય છે. સૌથી મોટી આવૃત્તિ 7 છે, પણ એકવાર નથી. કેટલી વાર છે? 2 વાર છે. તો અહીં લખીએ છીએ. આપણે જોઈ શકીએ છીએ કે મહત્તમ આવૃત્તિ 7 જે 2 વર્ગો માટે છે. તેથી બહુલક શોધવા માટે આસાદિત સૂત્રનો ઉપયોગ કરીશું. તો આપને એમ છે આસાદિત સૂત્ર વળી કયું છે? તો કે આસાદિત સૂત્ર લખી દઉં છું. આસાદિત સૂત્ર બહુલક માટે, બહુલક MO બરાબર 3m - 2x બાર. 3m - 2x બાર બહુલક આપણને મળી જાય. હાલો, 3m - 2. પણ એના માટે તમારે શું ગોતવું પડશે? મધ્યસ્થ ગોતવો પડશે અને મધ્યક પણ ગોતવો પડશે. ક્લિયર? ચાલો, હું તમને એના કોષ્ટક બનાવી દઉં છું. દાખલો તમારે જ ગણવાનો રહેશે. જેમ કે પેલું છે વર્ગનું ખાનું, બીજું છે આવૃત્તિ, ત્રીજું વર્ગ ઉપરથી શું બનાવવું પડે? x. મધ્ય કિંમત કહેવાય. શું કહેવાય એને? મધ્ય કિંમત. હાલો, x ઉપરથી આપણે બનાવશું d ની કોલમ. x - a/ c. એમાં a બરાબર શું લઈએ અને c બરાબર શું લઈએ, અને fd. અને છેલ્લી કોલમ cf ની. કોના માટે? મધ્યસ્થ માટે. ક્લિયર છે? ઓકે. આપણે એના બોક્સ દોરી નાખીએ. ખાસ ધ્યાન આપજો મિત્રો, મધ્યક છે. મધ્યક ચેપ્ટર નંબર 5 માં પણ આવશે, એટલે ખાસ જોજો. હાલો, વર્ગ ક્યાંથી લેવાના છે? 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50 અને 50 થી 55. હાલ, આવૃત્તિ 2, 5, 7, 5, 6, 7 અને 3. ચલો, ક્લિયર છે? ઓકે. આને કહેવાશે n. ચલો, ગણો જ. n કેટલા છે? 5 ને 2 7, 7 ને 7 14, 14 ને 6 20, 20 ને 30 ને 35. બરાબર? આપણા n થશે 35.
કેલ્ક્યુલેટર મિત્રો કરી લેવાનું જેથી કરીને ખ્યાલ આવે. 2 + 5 + 7 + 5 + 6 + 7 + 3 35. રેડી. અને મધ્ય કિંમત કઈ રીતના મળે? બંને સીમાઓનો સરવાળો ભાગ્યા 2. 20 + 25 ભાગ્યા 2. 20 ને 25 કેટલા થાય? 45 ભાગ્યા 2 એટલે 22.5. બધામાં તમે મિત્રો જોશો 5 5ની વર્ગ લંબાઈ છે. 20 25 30 35 40 45. તો આમાં 5 5 એડ કરતા જાઓ. 27.5 32.5 37.5 42.5 47.5 52.5. રેડી. હવે ડી કેમ મળશે? તો કે એ એટલે કે એક્સની કોલમમાંથી સૌથી નાની કિંમત જેમ કે 22.5. સી એટલે બધાની વર્ગ લંબાઈ સમાન છે. કેટલાની છે? 5ની. હાલો 22.5 માંથી 22.5 બાદ એટલે 0. 27.5 માંથી 22.5 બાદ એટલે 5. એને ભાગ્યા 5 એટલે 1 2 3 4 5 6. જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય અને ડી ગોતતી વખતે સી ને ધ્યાનમાં લીધો હોય તો આ રીતનો આપણને મળે. હાલો એફડી નો ગુણાકાર એફ અને ડી 2 × 0 0 5 1 5 7 2 14 5 3 15 6 4 24 7 5 35 6 3 18. આને કહેવાય સિગ્મા એફડી. સી એક તો હમણાં જ ગોતતા શીખવાડી. 2 ના 2 2 ને 5 7 ને 7 14 ને 5 19 ને 6 25 25 ને 7 32 ને 3 35. ક્લિયર? હાલો સૂત્ર મૂકી દઉં છું. મધ્યસ્થ તો તમારે જ કરવાનું છે કારણ કે મધ્યસ્થ આપણે અહીંયા શીખવાડ્યું. જો રેડી. આગલા દાખલામાં જ આપણે મધ્યસ્થ ગોતતા શીખવાડ્યું છે. સેમ એ રીતે જ મળે. હાલો મધ્યકનું સૂત્ર મૂકી દઉં. મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fd છેદમાં n ગુણ્યા c. એ તમે જે લીધા હોય એ સિગ્મા fd જે આવે એ c એટલે વર્ગ લંબાઈ 5ની લીધી છે. કિંમત મૂકીને જવાબ લઈ આવવાનો છે. ક્લિયર? ચાલો પ્રેક્ટિસ માટે પૂરો કરી નાખવો. પ્રેક્ટિસ માટે ઘરે ગણવો. રેડી. કંઈક ગણશો તો તમને આવડશે વધારે. હું તમને આખે આખું સમજાવી દઉં છું, એક્સપ્લેન કરી દઉં છું. બાકીનું તમારી રીતે થોડીક મહેનત કરવી પડશે. રેડી. જેમ કાંઈ મધ્યસ્થ ગોત દીધો છે. બાકીના ક્યુ ડી પી તમારે કરવાના છે તૈયાર. ન ખબર પડે તો પણ મેં તમને કીધેલું છે કે વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે મિત્રો અગાઉના વિડીયોની, જેની અંદર તમને ક્યુ ડી પી મળી જશે. આગળ વધીએ. એના પછીનો દાખલો છે મધ્યસ્થ ગોતો મિત્રો. હવે આવડે જ, હમણાં જ કર્યું આપણે. રેડી. ખાસ તૈયારી કરજો. મને કે મધ્યસ્થ ગોતી નાખજો, દશાંશક ગોતી નાખજો, શતાંશક ગોતી નાખજો. હાલો તમને લખી જ દઉં છું. આમાં અલગ અલગ માહિતી આપી છે. મધ્યસ્થ તો ગોતવાનો કીધો જ છે. ભેગો ભેગો માની લો કે ભાઈ D7 ગોતી નાખો અને P85 ગોતી નાખો, જેથી કરીને આ દાખલામાં પ્રેક્ટિસ થઈ જાય. રેડી. હાલ આવડે કે નહીં? હવે જેમ કે વર્ગો, આવૃત્તિ એટલે F અને MQDP માટે MQDP એટલે કે મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક, શતાંશક આ ચારેય માટે શું હોવું જોઈએ? તો કે એક જ કોલમ, ખાલી કઈ CF ની કોલમ જ બનાવવી પડે, જે આપણે હજી હમણાં જ બનાવતા શીખા. 2 વાર શીખી લીધી. એકવાર અહીંયા પણ શીખી લીધી આ દાખલામાં. મધ્યસ્થ આખે ગોતી દીધું છે આપણે. રેડી. અહીંયા પણ મધ્યસ્થ માટે CF ની કોલમ બનાવી દીધી છે. અને ત્રીજો દાખલો આવ્યો છે કે જેની અંદર પણ મધ્યસ્થ છે. બાકીના બીજા 2 માપ મેં તમને કીધા છે મિત્રો, એની તૈયારી કરજો. D7 અને P85. રેડી. ઓકે. તો હવે આવડશે. વર્ગ જેમ આપ્યા એવી રીતના 200 થી ઓછી તો આપણે જેમ જેમ લખવાનું. પછી 200 થી 300, 300 થી 400, 400 થી 500 અને 500 કે તેથી વધુ. આવૃત્તિમાં 7, 13, 24, 16, 10. ક્લિયર? ચાલો. CF એટલે 7 ના 7, 7 ને 13 20, 20 ને 24, 20 ને 20 40, 40 ને 4 44. હાલો 44 ને 16, 44 ને 6 50, 10 60, 60 ને 10 70. રેડી. અહીંયા આપણો n બરાબર 70. ક્લિયર? એટલે આપણું કોષ્ટક પણ રેડી થઈ ગયું છે. દાખલો ઓલમોસ્ટ આપણે કરતા જઈએ છીએ જેથી કરીને તમને કોઈ પ્રોબ્લેમ ન રહે. ક્લિયર? ઓકે. આ મધ્યસ્થ વાળો ત્રીજો દાખલો મિત્રો છે, તો ખાસ તૈયારી કરજો. MQDP માટે ખાલી એક જ કોલમની જરૂર છે, CF ની. રેડી. તો મધ્યસ્થ તમારે ગોતવો, P85 તમારે ગોતવો મિત્રો. ઓકે. P85 ગોતતા આવડશે? ઓકે. આપણે ગોતી દે. હાલો ધ્યાન આપો. P85 માટે મહેનત કરી દઈએ આપણે. P જેનો વર્ગ બરાબર જે n ના છેદમાં P એટલે શતાંશક, n ના છેદમાં 100 માં અવલોકનની કિંમત.
જેની જગ્યાએ કેટલા પી જે પી 85 નો વર્ગ તો કે 85 એનની જગ્યાએ 70/100 માં અવલોકનની કિંમત 85 ગુણ્યા 70/100 મિત્રો એટલે કેટલા થાય 70/100 એટલે 0.7 માં અવલોકનની કિંમત ચાલો 0.7 ગુણ્યા 85 59.5 માં અવલોકનની કિંમત જોજો ને CF ના ખાનામાં 59.5 ક્યાં આવે છે 59.5 જેમ કે 44 ની અંદર 59 પોઈન્ટ આવે નહીં 60 ની અંદર 59.5 નો સમાવેશ થઈ જાય તો કે હા તો આપણા માટેનો વર્ગ આવડો અહીંયા છે રેડી ઓકે ભેગું આમ પણ કરવું પડશે કારણ કે આ ઉપલું લેવું પડશે આપણે તો આપણો વર્ગ કયો આવ્યો 400 થી 500 ઓકે જે વર્ગ મેળો છે એ નિવારક છે કેવો છે મિત્રો નિવારક એટલે એને કંઈ ફેરવવાની જરૂર રહેતી નથી ચાલો બીજો દાખલો અધૂરો જે છે અહીંયા ગણીએ પી જે બરાબર એલ પ્લસ જે એનના છેદમાં 100 માઇનસ CF છેદમાં F ગુણ્યા C જે હમણાં આપણે મધ્યસ્થ ગોતવા માટે સૂત્રનો ઉપયોગ કર્યો તો સેમ ટુ સેમ એ જ સૂત્ર હાલો ભાઈ પી ના પી જેની જગ્યાએ 85 એલની જગ્યાએ શું અધર સીમાં તો કે 400 જેનના છેદમાં 100 કેટલા આવ્યા 59.5 CF એટલે જે વર્ગ આવ્યો એની ઉપરની જેમ કે 44 F એટલે જે વર્ગ આવ્યો એની જ આવૃત્તિ 16 અને C એટલે 400 થી 500 નો વર્ગ એટલે 500 માંથી 400 જાય તો 100 ક્લિયર 400 પ્લસ ચાલો 59.5 માઇનસ 44 તો આપણો જવાબ આવ્યો 15.5 એને ગુણ્યા 100 છેદમાં 16 હાલો એને ગુણ્યા 100 કરી દીધા એટલે 400 પ્લસ 1550 ના છેદમાં 16 ઓકે 16 કરશું તો આપણો જવાબ આવશે તો કે 400 પ્લસ 96.875 અને એનો સરવાળો કરી દઈએ આપણે તો આપણો જવાબ આવી ગયો 496.875 ત્રીજો આંકડો જોવાનો 496.88 શું મળ્યો પી 85 ક્લિયર જો મિત્રો આપણે મધ્યસ્થની સાથે સાથે તમને બીજું એક માપ પણ આપણે ગોતી જ દીધું છે જેથી કરીને તમને કંઈ પ્રશ્ન રહે નહીં મધ્યસ્થ ગોતતા આપણે અગાઉના દાખલામાં શીખવાડી દીધું પી 85 એટલે શતાંશક ગોતતા તમને આ દાખલામાં શીખવાડી દીધું છે તો આખે આખું માપ તમારી સામે છે એકવાર જોઈ લો રેડી અને વિડીયોની અંદર ડિસ્ક્રિપ્શનમાં લિંક તો આપેલી જ હશે મિત્રો એટલે તમે ગમે ત્યારે જોઈ શકો ઘણી બધી એમાં લિંકો હશે મતલબ જે અગત્યના દાખલા હશે એ બધાની ક્લિયર ઓકે આગળ વધીએ ચાલો એક કંપનીના જુદા જુદા દિવસે વેચાયેલ મોટરનો બહુલક ગોતો યોગ્ય સૂત્રથી તો બહુલકના બે સૂત્ર એક FM વાળું સૂત્ર અને એક આસાદિત સૂત્ર FM વાળું સૂત્ર ક્યાં લાગે જ્યારે માહિતી નિયમિત હોય ત્યારે અને હમણાં જે આપણે લગાડ્યું હતું 3m - 2x બાર લગાડ્યું ને MO બરાબર 3m - 2x બાર જેને કહેવાય આસાદિત સૂત્ર આ સૂત્રનો ઉપયોગ ક્યારે થાય કે જ્યારે વર્ગ લંબાઈ સમાન ન હોય સૌથી મોટી આવૃત્તિ 2 કે એના કરતાં વધુ વખત આપેલી હોય અથવા એક વખત આપેલી હોય તો અથવા પહેલા અથવા છેલ્લે આપેલી હોય વોટેવર મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય ત્યારે આપણે આસાદિત સૂત્રનો ઉપયોગ કરવાનો તો અહીંયા જોવો ને આવૃત્તિ વિતરણ કેવું છે તો કે 0 થી 10 10 થી 15 15 થી 20 પછી 24 26 28 મતલબ મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ છે કેવું છે મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ છે તેથી આસાદિત સૂત્રનો ઉપયોગ કરવો કયું સૂત્ર આપણું MO બરાબર 3m - 2x બાર રેડી તો હમણાં જ આપણે એક દાખલાનું મેં તમને આપેલું છે જઈ રહ્યું આસાદિત સૂત્રમાં આ રીતનું જ કોષ્ટક આવશે વર્ગ F મધ્ય કિંમત D FD ને CF સેમ ટુ સેમ આ જ રીતનું મધ્ય કઈ રીતના મળે એનું સૂત્ર પણ મૂકેલું છે ડી ગોતતી વખતે C લીધો હોય તો જ આપણે આ મધ્યકવાળા સૂત્રમાં અહીંયા C લેવાનો અધરવાઇઝ લેવાનો નહીં ક્લિયર ચાલો તો આ દાખલો પણ થઈ જશે કરવાનો છે તમારે ક્લિયર ખાના એની જેમ જ આપણે થયા 24 26 28 નું શું કરવાનું તો ઓલરેડી x જ આપેલો છે આ બધાના x મેળવવાના 0 થી 10 નો મેળવવાનો 2 નો સરવાળો ભાગ્યા 2 બરોબર 24 26 28 ડાયરેક્ટ x જ આપેલો છે ક્લિયર ઓકે તો મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય ને આસાદિત સૂત્રનો ઉપયોગ કરવાનો હોય ત્યારે આ રીતનો દાખલો થશે ક્લિયર તો આ દાખલો પણ તમારે પ્રેક્ટિસમાં કરવાનો રહેશે HW પ્રેક્ટિસમાં કરવો
ચાલો રેડી? કાંઈ પણ ક્વેશ્ચન હોય મિત્રો કોમેન્ટની અંદર ખાસ જણાવજો. ઓકે, તો અહીંયા આપણા ચેપ્ટર નંબર 3 કમ્પ્લીટ રિવિઝન થાય છે. રેડી? તો નેક્સ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે મળશું ચેપ્ટર નંબર 4 ના રિવિઝન માટે. તો જોતા રહેજો, બરોબર, અને તમારા માર્ક્સ આગળ વધારતા રહેજો. ઓકે, તો વિડીયો ગમ્યો હોય મિત્રો, ચોક્કસ ગમ્યો જ હશે, તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણા મિત્ર સર્કલમાં પણ શેર કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળીએ નવા લેક્ચર સાથે, નવા રિવિઝન સાથે, ચેપ્ટર નંબર 4 ના રિવિઝન સાથે. ત્યાં સુધી બાય બાય.